પછી એથી શું કરાવું કહો? હાજી હાજી આઈ પેલું દેજો, પગ આ બાજુ સાઈડમાં મૂકી દો હા આજથી માં તારા હક જો તું ડેન્જર માં કાઢી તારા હક જો માં ખાવ અને માં આજથી મારા પર કૃપા એવું કરજે ને એ માં વીજના 40 ના હાઈક કરજે માં તો કર્યા વગર ના રહેતી તો કર્યા વગર નહીં ભાઈ ખરું વાળી ખરું હા મને એવી માતા હશે કે તમને ચા નંબર નહીં લાગતો પણ હું તો જાતો તમને શેટી જાતો તમને નાખો છું બોલો હાજી હાજી તમને મળું છું ખાલી જો હાથે કહું છું તમે તો નહીં પણ આવો ત્યારે ખરી વાત તમે હે લેસન આવજો લેસન મારા નાગરિક આવજો મને ઉપર રિકસ છે કે દીવાલો અધિકાર લઈ દે એમ સમજો આવો આવો કાળો હા અરે પાટિયામાં ખાઈ પાટિયા આમ તો આમ જવાય પાટી એ કે આમ આમ જવાય એવું બોલું કે દીકરો ઘેર તો કરે તો વાતા હોય તો એક પતી હતી તમારી વાત એક કોણ જેટલું ખાઈ છે પણ જેટલું વાતો કરે છે કોઈ વાત કે વિમાન તમ હું ગુસ્સ ખાઈ છે લાવ આલે તો આલે તો રેડી ઉઠો ઉઠો મેં તો જોઈ છે મેં તો જોઈ તો કામજાવ હતા ઈવાલો આજ હાલ તો ખગા પર દીકરો પોતાને દે વાડા ગેરી ખાતા ના ચાલે એનું ગામ તો જીતી જાતે માતા બોલ હિંમતી નહીં કરતી તમે કઈ જગ્યાએ મૂર્તિઓ જોડે ગયા કે માં તું ગંગા છોડે અમન વ્યસન છોડવું છે પણ આજે કે હું બોલતી છું એટલે સમજી લો કે તમે મને કદાચ વ્યસન આવ્યું હશે ને અને મારા પગમાં શરમમાં વ્યસન નાખ્યું હશે શરમમાં તો હું તમારે ઘેર કઈ નાખી દઉં તમારી કૃપા થાય લાઈનમાં આવજો વિચારો નાખી દઈ સારા સંસ્કારો નાખી ગઈ તમારે ઘેર આવી બસ બસ દાદા ગમાવે આવો આવો મેં તો ભાઈઓ તો નહીં બેઠો એકબીજા ખોવા મારે છે આવો એકબીજા ખોદા મારે છે નહીં આજે હારું છે મારવામાં આવો તો હારું નીકળ્યો તમારે સુધારવાનો મોકો છે આવું કઈ નહીં કે તમારા મા બાપે નહીં કે કોઈ નહીં કે જગતમાં હું એવી માતા મેલી જો આપણા કે તમે સંસારમાં તમને હાલ નીકળી રહેવા છે વારવા છે બરાબર જીવનમાં તમે સુખી રહો બસ મારું એ જોવું છે આ તમારા ખોટા ખર્ચા છે દીકરાઓ દાણા તમે લાગે તમે દાણા વચ્ચે ખાઈ જાઓ ખાઈ ખાતો સમજી લો લાગે તમને તો મહિનો ખાઈ લો તો તરત જણ આવો ખિસ્સામાં રહે મજા આવે આનંદ આવે પૈસા ખિસ્સામાં ખૂટાના સમજી લેજો તમારા આ હું 3000 રૂપિયા બચાવું છું કેટલા મહિનાના 3000 રૂપિયા આ બતાવ્યા સમજી લેજો વધતા મારું દીવો એ દીકરાના માટે પણ હું મહિનાના 5 થી 6 7 હજાર રૂપિયા હું આમ એક મૂડી હાથમાં આપી શકવાની કે લે તારા 5 6 હજાર રૂપિયા બચાવ્યા તારા ખિસ્સામાં લઈ જા વાપર જેટલા મને આનંદ છે કારણ કે હું એવું નહીં જોવા માંગતી કે તમે દુઃખી થાવ ખાટલામાં ખાટલામાં પડી અને રડો અને ડોક્ટર આગળ તમારું પરિવાર ઘેર રડે અને બચાવો આવું કે તમને દુઃખ થાય છે કે ગોળા તારા હું નતું કરવું હવે ડોક્ટર કે નહીં બચાવો તો ઘરના દુઃખ થશે કે તમને દુઃખ થશે કે ભગવાન બસ હવે કોઈ ચાન્સ નહીં કરે પણ એક ચાન્સ આવો ને આ કોઈ નવું બોલે શરીર નહીં એક પોસિબલ છે દીકરાઓ અત્યારથી તમને છેડો એટલા માટે કે ભવિષ્યમાં દવાખાનામાંથી ખાટલામાં રડોના બેડ ઉપર દીને એના માટે મેં તૈયારી કરી જતા હતી આ તમને અહીંયા આવવાનો આટલો ફાયદો થયો બધા રાજી છો ને આ તારીઓ કાઢો તો કેટલા લાગુ છે આપણને જો આપણો પરિવાર શીખે આપણને જો આપણો પરિવાર વ્યસન કરે આપણને ગમે ના નીકળે આપણે અમન કરીએ તે આપણી મમ્મી જોઈને બોલે કશું ના પણ એ પછી હું કરે હા મેં આ તો જોઉં છું બધું મને ખ્યાલ છે એટલે આ સંસ્કારોની જરૂર છે જો તમે માને સેવા કરવા માંગો માની ભક્તિ કરવા માંગો આ દીકરાઓને મેં બીમાર છોડાવી તો એમની જોડે દેવ છે એમની જોડે દેવ છે દેવી દેવતા આવ્યો એમના શરીરે થાય છે ને હલચલ થાય છે ને દીકરાઓને થાય છે દીકરીઓને હલચલ થાય છે શરીરે એ હુકામ માટે તમારું શરીર ખરાબ ના થાય જે ગંદુ છે એને સાફ કરવાની કોશિશ કરો કે તમારી માં તમારા જોડે આવે એને દુઃખ ના થાય અને તમારા અફર છે મારો અટીઓ ના પાડે સમજી લેજો આ વસ્તુ ધ્યાન રાખો
મુદ્દાલાલ તમાકુ છોડવાની છે કશું આ તો ખાલી વાતાવરણ પેલા દલાલ આ નીચે લખન તમાકુ ખાય. લાવો કામ બકરી લાય. ઘેર આય, ઘેર આય, એને કે જે આવે છે. નહીં ને હા જે હોય બોલો દલાલ આને પણ જેનો કરંટ આવે આમ ફટાફટ થાય મસાલો ખાતી હતી ભરે રામ આટલું મસાલો ખાસી ગયો આ મસાલા હું હતું પછી દર્શન પછી મળશે હમણાં હું કરી તમાકુ પર તારા માટે હું છે ખબર છે તારા પેટમાં ઉતરે દીકરી તો તારા પેટમાં રસ જે તમારો હોય રસ ઉતરે જે કહેવાય ને કે હાવ ખરાબ રસ પૈસા ઉતરે. કેમ કે? કાળો કાળો કલર જેવો એ આપણા ફેફસા ઉપર જે શ્વાસ છે ને, શ્વાસ એ ફેફસા ઉપર અસર કરી શકે છે અને એ ફેફસું પછી ધીરે ધીરે કાળું પડે છે. કાળું પડે પછી સીધું કેન્સર એટલે સીધું તમારે જવાનું પણ બરાબર ને જાઓ આતે આતે લો પણ આતે આતે લો. આ તમારા ઘરમાં હે ને આ મસાલા એ બધા પૈસા આવે ને તો મને આપજો 3,000 તો બચવાના જ છે. હા, 3,000 રૂપિયા પગાર મેં નક્કી કરી આલ્યો ભાઈ હો. આ વ્યસનની પગાર આલ્યો મેં. આ 3,000 રૂપિયા દર મહિને તમારે ઘેર પગાર આવશે હવે જોજો. તારે પેલું મોદીનું પેન્શન લેવા 1,000 રૂપિયા વાળા ચિતરાડ્યું મેલે છે. ના ના એ તો પેલા પંચાયત વાળા ગાળો ભરશું તું જ નહીં કરી આપતો ને કે તું. દાદા આવી જજો હા વિચાર કરો દાદા. અહીં તો 1,000 રૂપિયા આવે ફ્રી. ઓ દાદા લાવ એ તો મેં જોઈ લી બધી જોઈએ કારણ એ મને ના ભાગ એને મારું ને વટવાટે દબાઈ છે કઈ વાતો હું કરે ખાઈ શકું આવ્યો ને તમારા મગજમાં હશે કે માતાજી આવું કેશવમાં ભગત છે એમ તા માસી ડોલમાં આ તો હું તો અચાનક આવું કીધા વગર એવી માતા છું તમને વિચારવા ના દઉં કે હું આવું છું એમ એટલા તો કહું છું તૈયાર રહો મને ચાન્સ આલો કે મારી ઈચ્છા ના આવે વાત જોઈ રહ્યા છે અમે આવ તો કમ્પ્લીટ થઈ ગયા હો ભૂલ નહીં અમારા એમ કહેવાનું એક આનંદ છે આ માસી એમના ઘરે કહેવાય ને કે વ્યસન મુક્ત થાય અને ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ બની રહે અને લક્ષ્મીનો વાસ થાય અને ઘરમાં કલેશ કંકાસ કે ઝઘડા આ દવાખાના બંધ થાય એવા આશીર્વાદ છે ખબર નહીં આ વ્યસન નથી ઉડાય આ વ્યસન એટલા માટે નહીં મુકાયું આ વ્યસન તમને ખબર નહીં ભાઈ સેવકો વ્યસન એટલા માટે મુકાયું નામ કે આજે આ વિમત તો બે બેનપણી જ ખાય ને બે ઘરની જ હોય ને આજુબાજુ દેરાની જેઠાણી હોય ને તો હવે એક દેરાની જેઠાણી કદાચ ભવિષ્યમાં મરી જાય નહીં રહેતી સમજી લો બરાબર છે અને એ બે વિમલ ખાય છે આમ પેલી એકલી રહી બરાબર છે હવે પેલી વિમલ